નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારીયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક। પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુના 2 બનાવો સામે આવ્યા છે। ભુજમાં 5 સંતાનોની માતાએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી। તો લાખોદની વાડીમાં મોટર ઉતારતી વખતે કરંટ લાગતા યુવાનનું મોત થયું હતું। આ બાબતે ભુજ બી ડિવિઝન પોલીસમાંથી મળતી વિગતો મુજબ ભુજના જૂના રેલવે સ્ટેશન પાસે રહેતા રેખાબેન નટે કોઈ અગમ્ય કારણોસર લાકડાની આડીમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। હતભાગીના 5 સંતાનો છે। આ બનાવથી સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે। પોલીસે મોતના કારણો જાણવા તજવીજ હાથ ધરી છે। દરમિયાન ભુજ તાલુકાના લાખોદ વાડી વિસ્તારમાં મોટર ઉતારતી વખતે યુવાનનું મોત થયું હતું। હતભાગી મનીષભાઈ આહિર પોતાની વાડીમાં બોરની મોટર ઉતારતો હતો ત્યારે કરંટ લાગતા ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું મોત થયું હતું, જેને પગલે ગામમાં શોક સાથે અરેરાટી ફેલાઈ જવા પામી હતી। બનાવ અંગે પદ્ધર પોલીસે એડી દાખલ કરી છે। ગાંધીધામના ખોડિયારનગરમાં 5 કિલો ગાંજો પકડાયો હતો। ખોડિયારનગર ઝૂંપડામાં ઉધવરામ પ્રોવિઝન સ્ટોર અને મોહનભાઈ ભાનુશાલીના ભંગારના વાડાની વચ્ચે જતી ગલીમાં દરોડો પાડ્યો હતો। ગાંધીધામ એ ડિવિઝન પોલીસે દરોડો પાડી ગાંજા સાથે યુવાનને ઝડપી લીધો હતો। આરોપી ઇરફાન રાયમાની પૂછપરછ કરી હતી। તેના મકાનમાં તપાસ કરતા 5 કિલો ગાંજો મળી આવ્યો હતો। આ સાથે 13 ખાલી જબલા અને 146 પ્લાસ્ટિકની ઝીપવાળી થેલી, 8 અન્ય જબલા તેમજ 40,000નો આઈફોન અને 52,030નો ગાંજો કબજે કરવામાં આવ્યો હતો। નાની નાની થેલીઓ મળી આવતા આરોપી ગાંજાનો છૂટક વેચાણ કરતો હોવાનું જાણવા મળે છે। પૂછપરછ કરતા માલ વરસામેડીમાં શાંતિધામ ખાતે રહેતા મુકેશ યાદવ પાસેથી લીધો હોવાની કબૂલાત આપી હતી। મુકેશ હાજર મળી આવ્યો ન હતો, જેથી ગાંધીધામ એ ડિવિઝન પોલીસે બંને સામે NDPSનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। ભુજમાં કપડાની ખરીદીના નામે મહિલા વ્યવસાયકાર સાથે ઠગાઈ કરવામાં આવી હતી। નરનારાયણ નગરમાં રહેતા કુંજલબેન ભાવસારના જણાવ્યા પ્રમાણે તેઓ આનંદો રેસ્ટોરન્ટ પાસે લીમડીવાલા ટેરેસ્ટ એપાર્ટમેન્ટમાં પહેલા માળે હેન્ડ્સ ઓફ કચ્છ નામની દુકાન ધરાવે છે। આરોપી તામિલનાડુના VVS ટેક્સટાઇલ એજન્સીના સર્વાનંદ રાજકુમારે ફોન દ્વારા સંપર્ક કરી મોટા ઓર્ડરની લાલચ આપી હતી। ફરિયાદી પાસેથી કુરિયર દ્વારા 1029 જેન્ટ્સ શર્ટ તેમજ 509 લેડીઝ કુર્તી મંગાવી હતી। ફરિયાદીએ મોકલાવેલા કપડાના રૂપિયા ન આપી ઠગાઈ કરવામાં આવી હતી। રૂપિયા બાબતે અલગ અલગ બહાના આપવામાં આવ્યા હતા। કપડા તેમજ GST અને ટ્રાન્સપોર્ટ ખર્ચ મળી 6,09,000 રૂપિયા ન આપી ઠગાઈ કરવામાં આવતા ભુજ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ભુજના ઐતિહાસિક કૃષ્ણજી પુલના નવનિર્માણનો માર્ગ હવે મોકળો થયો છે। લાંબા સમયથી ફાઇલોમાં અટવાઈ રહેલા પ્રોજેક્ટને આખરે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની તાંત્રિક મંજૂરી મળતા શહેરવાસીઓમાં ખુશી જોવા મળી છે। મોરબી પુલ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તમામ જોખમી પુલો બંધ રાખવા સૂચના આપી હતી। એ જ કારણે ભુજનો કૃષ્ણાજી પુલ એક માર્ગીય કરાયો હતો। બાદમાં પુલ તોડી નવા પુલના નિર્માણની પ્રક્રિયા શરૂ થઈ હતી, પરંતુ RCM રાજકોટ, ગાંધીનગર અને R&B વિભાગ વચ્ચે ફાઇલ અટવાઈ જતા કામ અટકી ગયું હતું। હવે અંતે સરકારના નિયમોને આધારે ભુજ નગરપાલિકા દ્વારા મોકલાયેલા રિવાઇઝ્ડ પ્લાનને મંજૂરી મળી છે। અંદાજે 4.21 કરોડના ખર્ચે નવો પુલ બનશે। ધારાસભ્ય કેશુભાઈ પટેલે આ મંજૂરી માટે સતત પ્રયત્નો કર્યા હતા। કચ્છના ભૂતપૂર્વ કલેક્ટર રેમ્યા મોહનને પુલની અગત્યતા સમજાવી તાંત્રિક મંજૂરી માટે અનુરોધ કર્યો હતો। સુધરાઈના કારોબારી ચેરમેન મહેદીપસિંહ જાડેજાએ લાંબા સમયના પ્રયાસોને સફળતા મળતા તેમણે સાંસદ, ધારાસભ્ય અને સુધરાઈની ટીમે સંયુક્ત રીતે દબાણ કરતા આ નિર્ણય શક્ય બન્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી। હાલની સુધરાઈની ટર્મ પૂર્ણ થવા જઈ રહી છે। ઐતિહાસિક પુલના ટેન્ડર પ્રક્રિયાની શરૂઆત તેમના કાર્યકાળમાં થવી ગૌરવની બાબત છે। તેમણે ભુજવાસીઓને ખાતરી આપી હતી કે હવે ઝડપથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે। જલ્દી જ નવો કૃષ્ણાજી પુલ શહેરને સમર્પિત થશે, જે ભુજની શાનમાં એક નવો કલગી સમાન બનશે। શિક્ષકોએ આદર્શ સમાજની રચના માટે પાયાની ભૂમિકા ભજવે છે। સમાજમાં નૈતિકતા, મૂલ્યોને આરોપણ, બાળકોમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરતા ગુરુજનોને આદિકાળથી ઈશ્વર અને માતા પિતા સમાન દરજ્જો આપવામાં આવ્યો છે। દેશના ભાવિ નાગરિકોનું ઘડતર કરતા ગુરુજનો સદૈવ પૂજનીય છે, તેવી લાગણી ભુજની મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજ ખાતે શિક્ષક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોએ વ્યક્ત કરી હતી। કચ્છ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ હતી, જેમાં 4 જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો અને 17 તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા ગુરુજનોને પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા।
જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા વિશેષ અતિથિ સ્થાને આયોજિત આ સમારોહમાં અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માનવ જીવન અને સમાજમાં શિક્ષકોની અગત્યતા વર્ણવી હતી. શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું બહુમાન મેળવનાર ગુરુજનોને અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે જણાવ્યું હતું કે જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન સાથે રાજ્યની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉચ્ચ મેરિટ મેળવનાર 15 પ્રતિભાશાળી છાત્રોનું પણ વિશેષ સન્માન કરાયું હતું. ઉપરાંત રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ એવોર્ડ જીતનાર અનિલ રાઠોડે કચ્છને ગૌરવ અપાવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે કચ્છના શિક્ષક મિત્રો બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવાની સાથે દરેક આફતો વખતે રાહત બચાવ કાર્યમાં મોખરે રહે છે. શિક્ષકો દ્વારા સામાજિક પ્રવૃત્તિઓના ભાગરૂપે આગામી દિવસોમાં રક્તદાન શિબિર, પદયાત્રી સેવા કેમ્પના આયોજન કરાશે તેવું જણાવ્યું હતું. કચ્છના ગુરુજનોના પ્રયાસો થકી છેલ્લા 3 વર્ષ દરમિયાન ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા પરિણામોમાં કચ્છ મોખરે રહેતું હોય છે. સમારોહમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રભાઈ વાઘેલા, શિક્ષક સંગઠનના હોદ્દેદારો, ગુરુજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કચ્છ જિલ્લાના અંદર આપણે શિક્ષક દિનના ભાગરૂપે આજે 5મી સપ્ટેમ્બર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદના અંદર સમગ્ર દેશ જ્યારે શિક્ષક દિનની ઉજવણી કરતા હોય ત્યારે આપણે કચ્છ જિલ્લાના અંદર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આપણે મુક્ત જીવન મહિલા કોલેજ ભુજ ખાતે રાખવામાં આવેલો હતો. ખાસ કરીને જિલ્લા કક્ષાએથી એવોર્ડ વિજેતા એવા 4 શિક્ષકોને આપણે સન્માનિત કરીશું. એ ઉપરાંત તાલુકા કક્ષાના એવોર્ડ વિજેતા 17 જેટલા શિક્ષકોને આપણે સન્માનિત કરીશું. એ ઉપરાંત જે રાજ્યના અંદર જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાતી હોય છે એ સ્પર્ધાત્મક પરીક્ષાના અંદર કચ્છના જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ કે જેણે ટોપના મેરિટના અંદર સ્થાન પામ્યું છે એવા 15 જેટલા વિદ્યાર્થીઓનું પણ આજે સન્માન કરીશું. કચ્છ માટે ગૌરવની વાત છે કે આજે રાજકક્ષાએ પણ આપણા અનિલભાઈ રાઠોડ એ રાજ્યનો એવોર્ડ લેવા માટે ત્યાં ગયેલા છે. એટલે સમગ્ર જે આપણી એવોર્ડ વિજેતા તમામ આપણા શિક્ષકો એમના અમે અભિનંદન આપીએ છીએ. ખાસ કરીને મોટી સંખ્યાના અંદર આજે શિક્ષક મિત્રો અહીં કાર્યક્રમમાં હાજર છે અને શિક્ષક મિત્રો દ્વારા કચ્છ જિલ્લાના અંદર સુંદર જે કામગીરી થઈ રહી છે એ કામગીરી સંદર્ભે સામાજિક જવાબદારી પણ એણે નિભાવી છે. આજે કચ્છ જિલ્લામાં ભુજ મુકામે કચ્છ જિલ્લાના જિલ્લા કક્ષાના 4 અને તાલુકા કક્ષાના 17 શિક્ષકોને એમ કુલ 21 શિક્ષકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ જિલ્લાના બંને શિક્ષણાધિકારી શ્રીઓ, માધ્યમિકના શ્રી પરમાર સાહેબ અને પ્રાથમિકના શ્રી ડીપીઓ શ્રી વાઘેલા સાહેબની પ્રેરણાથી ખૂબ સરસ મજાના વાતાવરણમાં ઉત્સાહપૂર્વક રીતે અને શિક્ષકોની ખૂબ મોટી ઉપસ્થિતિમાં એમના શિક્ષકોનું સન્માન કરીને આ સમગ્ર દિવસની ઉજવણી કરવામાં આવી. એની સાથે સાથે સમગ્ર જિલ્લામાં શિક્ષણની સ્થિતિ, પરિસ્થિતિ અને આવતા દિવસોમાં શિક્ષણના ક્ષેત્રમાં જિલ્લામાં કયા કયા આયામો સર કરવાના છે એ દિશામાં પણ ખૂબ સરસ મજાનું ચિંતન કરવામાં આવ્યું અને અંતે સૌને અભિનંદન આપી છૂટા પડ્યા. આચાર્ય તરીકે ઝરપરા કન્યા શાળામાં ફરજ બજાવું છું. મારો એવોર્ડ તમામ વિદ્યાર્થીઓ બાળકોને સમર્પિત કરું છું. શ્રી બાયા પ્રાથમિક શાળા, તાલુકો મુન્દ્રા. ત્યારે આજે આ શિક્ષક દિનના પાવન અવસર ઉપર મને જે એવોર્ડ મળ્યો છે તે હું મારા સમગ્ર બાળદેવો, મારી કર્મભૂમિ મોરબી, ત્યાર પછીની કર્મભૂમિ કચ્છને હું પ્રણામ કરું છું. અને ત્યારે એક શાયરી મને યાદ આવે છે કે ઘટમાં ઘોડા થનગને આતમ વિંધે પાંખ, અણદીઠેલ બોમ્બ પર યૌવન માંડે પાંખ. આ હું તમામ જે એવોર્ડનો જે શ્રેય છે મારા બાળદેવોને આપું છું. હું શ્રી શુભડક પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવું છું અને આજના દિવસે મને 14 વર્ષ પૂર્ણ થયા છે. મને 5મી સપ્ટેમ્બરના દિવસે જ આ શિક્ષણ કાર્યમાં સેવા આપવાનો મોકો મળ્યો છે અને સતત આ ચાલુ છે. અને આજનો આ કાર્યક્રમ છે એ પણ ખૂબ વિશેષ રહ્યો છે. આખી શિક્ષણ સમિતિ છે એ અહીંયા ઉપસ્થિત છે, બધા મહાનુભાવો ઉપસ્થિત છે, તો બધાને હું શુભેચ્છા પાઠવું છું. હું હાલ સીઆરપી ભુજ તરીકે કાર્ય કરું છું. કચ્છમાં જ જન્મભૂમિ અને કર્મભૂમિ બનાવી છે. આ સાથે 15 વર્ષ મારી નોકરીને થયેલા છે અને મેં રાજ્ય કક્ષાએ 12 શિક્ષકોની તાલીમ અને બાળકોના વિકાસ માટે કામ કર્યા છે. લગભગ મેં 125 વિડીયો છે કોરોના કાળ દરમિયાન બાળકોના વિકાસ માટે આપ્યા હતા. આ સિવાય હું રાજ્ય કક્ષાએ એસઆરજીનું કામ કરું છું, જેમાં મેં રાજ્યના શિક્ષક આવૃત્તિ નિર્માણ, પ્રાથમિક, હાઈસ્કૂલ, એના સિવાય પાઠ્યપોથી નિર્માણ, પાઠ્યપુસ્તક લેખન,
કોઈ પણ કામ છે એનામાં રાજ્યમાં અને આઉટ ઓફ રાજ્યમાં કોઈ પણ શૈક્ષણિક કામમાં પણ હું જોડાયેલી છું અને આ તક મને ગવર્મેન્ટ તરફથી મળેલી છે અને આજે આ માટે મને એવોર્ડ પણ મળ્યો છે.